છોડીને ફોન એક આવ્યો નહીં, રક્ષાબંધન ખબર ના પડે કે 5 વાગી ગયા છે, રાખો જઈએ તો કશું ખબર નહીં. હવે શું કરશું? મારા છોડી આવવાની સાથે ફોન તો મારા ઘરમાં રાખતી નહીં. અમે છોકરો આવે તો ફોન કરાવું, વાતચીત કરે તો હું આવવાની છે તો શું કરવાનું છે? ફોન તો આવ્યો નહીં, પણ હવે છોકરા ફોન કરાવ, ફોન તો હું રાખતી નહીં. હવે છોકરો નોકરીથી આવે તારા ફોન કરાવું. હવે તારો પટેલો બંને રસ્તો સૂઈ આવશે. નામાં બહુ કહેતો તો જવાનું, હવે એ શું કરે છે ત્યાં છે હવેથી. પણ સૂરી મારા બહુ લોકોન છે તે ઘણા તારે આવો એ જવું કરે છે. હવે સૂરી આવો પછી ન કોઈ થાય એટલે બહુ હવે શીખવામાં તો નણસ ચાણા આવવાના હી. આ જો ને મહેમાન આવ્યા, ચા પાણી કરી મોકલ્યા મહેમાનને. અને હવે જાવ છે મારે જઈએ, જાવ છે રાખડી બાંધવા. નોકરીથી આવે એટલે જઈએ. અમારે તો ચલો બેન છે આટલે જ છે, જાવ છે એટલે વાહન થોડું ધોઈ નાખું અને પછી જવું. પણ નણંદ મારા ચાણા આવવાના હી. હવે શીખર આરે આવે તાર ફોન કરે તાર ખબર પડે. એ દર વખતે આવો મોડા અને પછી મારા ભાઈ ને મારા ભાભી જતા રહે રાખડી બંધવાને તાણે હું જઉં તો શું કરું? અને મારા નણંદ આવતા જ નહીં ટાઈમસરથી. આ તો ના તો જતી જ રહું. આમ ફોન કરું ના આવે ને નોકરીથી એટલે જતા જ રહીએ. કારણ શું રોજ એ ખબર ના પડે ભાભીને જવાનું છે રાખડી બંધવા તો આપણે ટાઈમસર જતા રહીએ. પણ જતા આવતા જ નહીં વહેલા. તાણ હું પૂછવા તો દે મારે આવું ને કે આવવાના ના હોય તો પછી અમે જઈએ. હું તો હાડી વાડી પહેરી લીધી તૈયાર થઈ. હજુ મારા ભાઈએ લાવ્યા હતા હાડી, ત્યાં મેં તો સ્ટીકરે તોડ્યું નહીં અને એમને એમ પહેરી લીધી સાડી. તો મેં એ ત્યાં ખબર જ નહીં મને તો. મારે આવું પૂછવું જઈ કે શું કર્યું તારા આવવાનું ના હોય તો હું જઉં ત્યાં. હે બા તાર હું તો તૈયાર થઈ ગયું હાડી વાડી પહેરીને નવી. હા લુગડો પહેરજો તૈયાર થયો નવો નવો. આમાં પહેલા આવ્યા તારા મારા માટે હાડી ભાઈ તો કોલ આવ્યો પણ છે હજુ માર છોડી આવીને ને અત્યારે રાખડ બધો કેમ જવું તારે? તો તમે છોડી જાણો તારા મોડું કરો ને પછી મારે જવાનું ના હોય રાખડી બાંધવા. મારા ભાઈ જતા રહેશે પણ રાખડી બાંધવા, મારા ભાભી લઈને જતા રહેશે. રાહ જોતા નહીં. ફોન આવ્યો નહીં, ભાઈએ ફોન કર્યો નહીં. મારી જોડે ફોન એવો કરવાનું, મારો મોબાઈલ તો મારી જોડે જોવો કે ના જોવો ધ્યાન લાયેલો મને. કાલે હું મારા મમ્મી તાર હું શું કહેતી હતી બા હા તો હું જઉં તાર પર રાખડી બાંધવા. મારા ભાઈને જો હું તૈયાર થઈ ગઈ છું ને અને આરે આવે એટલે અમે તો જઈએ તાર. પણ મુના આવવાની છે તે રાખડીઓ વધવા તે મુના આય પછી જજે પપી ને હું તો દર વખતે આવું જોઈશે. મારા વિશા ભાઈને ફોન આવતા ને કાલે ફોન આવ્યો કે વહેલા હાર આવજે કે મારે પછી મારા ભાભી લઈને જા સીવન પિયર. પણ મારો ભાઈ પછી શું કરે તાર એ બધા રાખવું પણ એના આજે તો સોરીનો પૂનમનો ફોન આવ્યો નહીં કરવાનું. દબાઈ જાય છે નોકરી ને કોક તો પીવે કરવું પણ એ પૂનમને એની હાથલા ડખલાનો. આ વખતે તો ના જો હું આજ જાય ને કે હું કોઈ ઝઘડો કરે તેમ કે મારે દર વખતે હું જો મારે મોડું થાય દર વખતે મારા ભાભી પણ મારા ભાઈ લઈને જતી રહેશે. હવે મારે રાખડી બાંધવામાં હું જઈને નેહા નાખું તાર શું કરવાનું? બધાને એક જ ચેહરા પર જમકો થા હારું પર એક જ દાર બધાને મુરત આવે શકો. તો જો હાડી પે નવી બેહી આવે ને એટલે અરે આવે ને એટલે અમે હેડતા થઈ જવાના. પૂનમ મેં નહીં આવે ને હું તો હવે રાહ નથી. એ હજી નહીં આ નોકરીનો સમય થઈ ગયો ત્યાં શશિકા વાંચવા એ આવતા હશે હવે તો 5 વાગે હે આવતા હશે અને હું તો તાર જવાની છું આજ તો કઈ દીધું તો હા જેમ કે મારે માર ભાઈ એક હશે. મારે રાખડી બાંધવા જવું જરૂરી છે એટલે હું તો રાખડી બાંધવા તમે તો જવાની હવાના તૈયાર થઈ ગયા છો. એટલે તો નવી હાડી પહેરી છે કે ઘોડા બદલાવાનો ટાઈમ રહ્યો નહીં પછી ટાઈમ વેસ્ટ થાય નહીં. પણ મારી સોરી આવશે ફોન આવ્યો નહીં હવે પેલો ભાઈ આવે એટલે ફોન કરે છે નોકરી કેટલી વાર થશે હવે એટલે હું ફોન કરાવું છું એટલે નહીં આવવાના ને આજના મોડા થશે ને હું તો પછી અમે જતા રહીશું જો મારે જવું જરૂરી છે. મારે છે આદરત જવાનું છે એટલે દુખશો આદરે જોયું બાપા મારા બધું તમે એ છે કેટલા પડે છે સોરી મારે તમારે તો આટલે દુખરું જ છે. જો મુરા નહીં જો તમને કહી દીધું જો અરે આવશે ને એટલે હું તો ભાઈ હેઠા થઈ જાશું. અને નહીં આવે ને એરા નહીં માને તો હું તો ઝઘડો જ કર્યો. દર વખતે આવા મોડા પણ મારે મોડું જવાનું. એક દાડો તો રાત રોકે એક ના રોકે એવો નોકરીમાં મારે એક દાડો રોકાવાતું નહીં કર. ના હવાનું જવું પડે હતી. હા તમે બાપા આવે એટલે જી આવો. કેટલા વરસ થયા એમ હજુ મારે માનતા રાત રોકાને નહીં આમ નોકરીના હિસાબે મેળ જ આવતો નહીં. ના સોરીને બુધવાર કશું બુધવારો નહીં જમીના મેં બુધવારો નહીં સોરીને નહીં હજુ પણ ફોન કર્યો કે હું આવવાની છું કે નહીં આમ ફોન સુધી નહીં આવ્યો. કે ફોને કર્યો નહીં કશું નહીં કે હું આવવાની હું તો ભાઈ ફોન તો કરું ને ભાભી નહીં પેલા વર્ષે કઈ મેરે તો ભાઈ ના
ગઢ હાબુ ઓફ થઈ ગયા હતા નથી એના આ વખતે આપણે ઉડા ન થાય ને આમ તો ઉમરી એક દાબુ મોર આવશે એક દાડાનો પણ ફોને કર રાતો ફોને રહ્યા છે કે શું થઈ ગયું ફોન લગાય તો સીધો ફૂલ થાય છે સીધા ચાર્જિંગ નહીં શું મોબાઈલ બગડે લાગે છે હાર તો તમે બેહો ને પેલા હમણાં આવો ને પણ હું તો અમે ત્યાં કરીએ છીએ બીજું હા હા એ જમાઈ પર ફોન કરાવજો આવતી નો ફોન તો પૂનમનો એટલે હું આવે એટલે ફોન કરાવું છું કે ભાઈ આવવાના ના હોય તો અમે તો જઈએ ને પણ નહીં આવે તો અમે તો નીકળી જઈશું જેમ કે મારે ઈ 2 દાડા રોકાયો હું 2 દાડા રોકાવ ને આઠા સુધી કાનુડો કરીને આ તમારા દોથી તો મારે કડી જવાનું હતું તો હું નહીં રાખેલું એમ કહો તો ભાઈ તમે જાયો હતા તો તમે જો એ તો એક તારો પોલીસ તા ગગા ને લાગી આવશે તો ગગા નોકરી આપશે ને એટલે ગગલા મોકલશે તો ગગા લાગી આવશે હા તો તમે બેહો ને માથું કોમ છે પેલા સોફા ને સુલું હરકું કરું છું હા બેહો તાણ વધી તો એમની ફરવા ના જો રાંધવાનું તમારે એકલા છે તે હું ખીચડી મેલ દઉં દૂધ ને ખીચડી ખાઈ લેજો અને અમે તો જઈએ છે હું તો તાર હમણાં દઈએ છે અમે એ હા હા આ એકને તો બહુ સારે મારા સોરી એકને છે તો હવારનો તઈ ત્યાં થઈને બેઠો છે ને જવું કરો હવારના હવે હશે ભગવાન આઈને મન થાય પિયર જવાનું ખમે થાય વાત હતી જવા એવું તો જવાની એવી નથી આ ઘણો કોમનો બાકી કોમ થતું નહીં એના કરતા હોત આપણી હમણીને બિચારી ઈચ્છા થાય ભાઈ કરે ના ઉભરે પણ ભાઈ આ તો રક્ષાબંધનનો સમય છે ભાઈ બુનનો તે ભાઈ કરે ના બુનના ઉભરે પણ મારી સોરી આવી છે કે મારી સોરીનો બુધવારો નહીં હું કરું કહો આમ તો તારો 10 ફોન આવે પણ આજ તો મારી સોરી હમ તો ફોન નહીં કરે એટલે મને ચિંતા પેટી એક બાજુ મારું બહુ હવા નહીં તૈયાર થઈને બેઠી છે તેમાં બે કોલ બહુને ના પાડું તો કજો એને દુઃખ થાય આપણે હું હશે એમ તો જવા ના દો તું ઘરે કાઢી હા દાદા બોલ બેટા નોકરીથી આવ્યો હતા એમ કેટલું કામ કરાય તમે કોઈ પગાર લાવ્યો નહીં ભગવાનને ત્યાં થઈને બેઠી છે ફોન કર્યો તો આ ખીચડું વધીને મેળ્યો મારે શું ખાવાનું કે એટલે બાના કોઈ કશું ખાવાનું જ નહીં અચ્છા દાળ ભાત નો તહેવાર હે તો સારું તો વધીને ખવડાવવાના એ કેમ ખીચડી આવી હતી કેમ ખીચડી હવાને લુગડો પહેરી બેઠી છે ના તો તારે અલા બધા ગોળ સાયરસ થઈ ગયો છે બધા ઘરમાં આવી ગયો હાલો સાના આપવાની રાખડીઓ બાંધવા મારા તો જવા તો તાર બાંધવું નહીં ઓહો એટલે તું એલાઈ જતી તો આઠમ રવાન ઘરે નીકળવાની ઓહો આ વેલા જ તમાર તો ગાડી છે ને પાછી મમ્મી ચિંતા કરે છે કઈ આ મમ્મી ચિંતા કરો લે આવું હેલો અરે આ દારો કેટલો પડતો તો સવારે ફોન માં ઉઠાય હું ચિંતા કરતી થાકી આ તારી ગાડીને જવાનું તેને નહીં જવું હોય હા તે ચલ તાર હા હું નોકરી રજા નહીં હા હું તો બધું એવું હોય બકા તાને એક દારો ભાઈનો તો એકલે પૈસા તો રાખડી બધામાં આવું કરો 12 મહિનાનો સમય છે બકા ભાઈ બહેનનો એ આ વાટવો છો ને એ કોઈ લાગુ નહીં ખાવા બાવા સોટી આવો એ આવો આવો અમે એરિયા તરત મેં આટલી બંધી જાય ને ત્યારે અમે ત્યાં કરી પર આટમ રહેવાનું જઈને તું એના પર રવાનું લારા પર હપ્તા થયા ભરવાના આપણે ખબર નહીં પડતી આ ગાડીને હપ્તા ભરવાના છે આઠામાંથી રજા જ મારે ગાડીનો હપ્તા બધા ભરી જાય મારે એને તારે રજા હોય તો કોણ કરશે હવે થોડું ફોન કરાય આપણે મુન્ના તો જોજે કે આવો જવદો પડશે ચલો એ તો હું કહ્યું કઈ એ જમે રવા મારા ભાઈનો ફોન આવ્યો તો જવું તો પડશે જો તૈયાર થઈને તો બેહી છે પપ્પા પૈસા લઈ ગયા એટલે કે જઈએ આય હવે મારા છોકરાને આવું તો લઈ જ નહીં તો કઈ નહીં મને હવે તો અહીં જઈશ પણ જઈ આવું તો ફરી આવો મારો હેડો મેં આવું છું આજે ચિંતા કરવાની હોય મારો આપણે જવું હોય મમ્મા કે આપણે
તું તૈયાર થઈ ગયો ને હાલી હે રાખો હાલી હાલી રાખો મોમન હા જો રાખડે તો આપણે હારી લીધી કેટલો બધો મોજવાની નહીં ત્યાં તો પૈસા આવશે લઈ લેવાના હો નાની પાડવાના બનાવી દેવાના નાખું ને 10 રૂપિયા હા હા કયા નહીં ચિંતા હેલો ભેગી હેલો મારા સોળીને ફોન કરવા દે હમણાં પાછી આવશે ના છોકરો ને ભાભી બે જતો રહેશે બોધવા તે ને આખો નાખશે હેલો હા બેટા કેટલા છે હા હું તાર ભાઈ ને તાર ભાભી બેન રાખડે બાંધવા જવાનું છે તમે આવો તો એ જોઈ હા હા તો દરદ આવી ગયા વાટવા છે હા તે આવું એક આવો હા તમારે રાખડે બંધે રામબાન હો કેટલા વાગશી રે ખાવાનું બાવાનું બનાવવાનું હા તો ભાભી કઈ મેલું તું બનાવી દે ફટાફટ હા ફટાફટ આવતી એ રાખડે બંધવા જોઈએ તો તારી 12 મહિના તહેવારમાં બધાને ભાઈને રાખડે બંધવાનું હરખ બધો હાર આવો હેડો એટલે આવજો થોડી આવી જાય તો મારે શાંતિ અને 2-3 દાડા રહી તમે તો મા દીકરી બે વાતો જ કરવી રહી કાંઈ તમે લોકો પાણી પીઓ અને તમારે 8 સુધી રજા છે ને ઓવા તે હું પછી રોકાયો કાનોડા સુધી બરાબર હા હું જે ફોન કરે બોલે ગાડી તુતા ઓ અને હું શું કહું તમને હું એ રહું હું શું કહું તમને કે બુનને ફોન કરે ઓ કરે તો ને તે આજે જવું હોય રીતા કોમ કોમ કરશે જવું હોય તે આવો બહુ નાખા તો તમે આવજો ના 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 એ રહેશે અમે 2 જણા રહે થોડા દાડા નહીં આ તમે જ પગાર લઈને આવ્યો છો પાછું ઉપર અરે હું વિચારો તેના પૈસા આ જો બુનને વટન આવવા નહીં આવશે ને? પૈસા પાછા બુનને આવવા નહીં કેટલા પાસ મતલબ દીકરો કેટલા જગન પગાર આવશે ને તે આટલા મને બને બધા પગાર લઈને આવ્યો લાગે કેટલા પગાર લાગે કદી રોકાણા છે આજ સુધી રોકાણા નહીં અમારા ઘરે તો અમારે રોકાવાનું છે આપણે અહીંયા બરાબર કેટલા પગાર લઈને આવ્યા લતા મુટા ફટાફટ તૈયાર થઈ માથું વરાળ હો ને હું ત્યાં ભાભી ઓ ભાભી આ લો બંધો ફટાફટ આપણે પછી આપણે 30,000 રૂપિયા લાવ ચલો મમ્મા ઘર આવી ગયું મંગરી થોડા તડકો કેવો આવે પડ્યો હવે દાદી ની જતી દાદી મારા સિયાળો બોલાવે બોલાવે બચ્ચા ઓ બેટા મારો છોકરો આવ્યો માં એ બધું આ ચાલ મમ્મા જાવ અભી પાછું કરે ના લાઈટ પણ ચાલે આવો પૂનમબેન આવો પૂનમબેન જો આયો ને તમે શું વાતે એ આવું પોણી લઈને હો રહો રામ છો અમારી ફઈ આવી કીધું બોધી જઈને અમારે વાહ કરતો કોઈ છો સરમ તો ચિંતા કર કે ગો કે અરે મારા મમ્મી હું માં નરો તો કેટલી બધી આ પૂજ્ય ફઈ કેટલી આવી બેટા આપણો કઈ નહીં હતી તઈ નાઈ થી ના ના ઓ ના તઈ નાઈ થી તા ભાઈ મોમાં એક નતા હા એ તો પૈસા લેવા આવ્યો મોબાઈલ હું લેવા આવ્યો તું પૈસા આ મોમાં તો થેપો લાડો તો તું ચિંતા ના પગાર લઈને જ આવ્યો એ પપ્પાએ શીખવાડી હો તું પૈસા લઈને આવજે મમ્મા ઘેર થી હું કેવું આગળ તને તા ભાઈ એટલે લઈમાં આવશે જ ને મારા આટલો જ છે ભણ્યો બાપ માર નહીં બધું અને તા બહુ ના બોલાય કા આયા લો પોણી પીઓ હું કરો અંદર અંદર કેટલી વાર કરી માર જા નહીં માર પૈંડાની બનવા મારમાં નરો દે હું કેવું જઈ આવ આયા ભણા હારું છે કે જા જા મમ્મી જો મમ્મી પગ પા મમ્મી પગ પા પાણી ડાયા છે માર પગ તારા તો જો હતી તે માર વાત જ જો કે બરાબર કોઈ નહીં લઈ જા તો બાપા તાર ભાભીએ મોટો કરે હી ન કે આટલા હતા આટલા હતા અમે મોટા કરે તમને જોર નહીં આવ્યું તો બેટા ફોન પીવો લે બેટા પાણી પી. પરસના પછી વટ મૂકવાનો છે એ તો તમે બધો ફટફટ રાખીને મારે જવું છે રાખો માતાજી અને અમે તો રેવાના છીએ આઠમ સુધી તમારા ભાઈ રજા છે તે અરે યાર તો હું તો ના રહેવા ભાઈ મમ્મી કોણ કરશે પણ હું તો જતી રહેવાની ખવારી અરે રજે તે તમને એકલા એ બાને એકલું કામ કરે શું વાંધો છે કરશે એ તો એકલું ના પણ હું કરવા દે મારી પપ્પાને નોકરી જોઈ હતી મારે પણ એમોર ખબર તો હતા હું ગાતો તો નથી પણ આમાં તો રજા તમારે રજા નહીં આજ તો તારે હોટલમાં ખાઈ જાય પણ અમારી માં આવું જોઈએ તો કરી ભાવ ને મરી તે રાખડી બંધો ને અમારે ત્યાં કરવું છે અને કાલે પાછું નહીં કાલે 1 વાગ્યા પછી મુહૂર્ત છે રાખડીનું એટલા પછી અને અરે મમ્મી વાત કરો ઓલરેડી એમ પોતાની જવું પડે પાછું હા દવાનું હા તારા બધું ગયો હીનો હા હા ઈવન ફોન આવ્યો તો રદ કર તે કોઈ ને સુરન ગમે તો હવે એની થઈ આવજો હવે મોટો પગાર જેવો આપણે ના ના પડાય તે ભાગો કે રાખડી એમાં ત્યાં કરવું છે અડન કઈ વાતો કરી કેટલી ઉતાવળ હલ્યો આમ જોડી મમ્મી આપણે તો મને ઉતાવળ આવી હો પગાર
જરા કાઢીને કહું તો કોઈ ના તો ખબર ને તો કેવી શું પૈસાનું ખબર હે ને પૈસો તો મને આમ પીવે થાય હવે તો તારા પૈસા ભેગા કરી દે લે આ છોકરાના હાથમાં લે 500 રૂપિયા એ પુણ્ય પૈસા કે આલ્યો તની વાત તો એ નહીં બે હજારની નોટ છે એ આલ્યું એ પુણ્ય પૈસા આલ્યો રાખડી બાંધવાના બસ આપણે હેડું છે કટલે એ આલે હો કેડા ફરે હાલે આ એ પેલો બની હા ખબર તમે જોડે ખબર મમ્મી હા જો મારા તો હાલ કશું લેવું નહીં મને તો આ પૈસા 2000 આવે એટલે બહુ થઈ ગયું ના બગા તો હાડી બાડી ઉતારો હું આ તો તે ચાવે માર ભોગે કીધું ત્યારે હાડી હારી હાડી જા પહેરજે એને પહેરવા આવજે હું તો હવાર હું તો ઘરે હાડી ઓટો હું ઓઢે તું ઓઢે પેલા તાર ભાભી તો ઓઢે આ જવા જેવું છે જો પેલો તો જો બહુને કોઈ બહુ 5000 રૂપિયા લાવ્યો પગાર મને જવા દે એ લાઈ તું તાર હું બધા આપણી તો આપશે તું પણ તાર હવે એ તાર ભાભી કશું નહીં કે હાડી હું આલું છું માર જોડે 2000 હોલે એટલે લોબન તાર 500 રૂપિયા બારું થયું ના હાડી ઓઢીને જાય તાર રાહુલ થાય